વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ। આજે આપણે શિયાળામાં બધાને ભાવે એવી સ્વીટ આંબલા કેન્ડીની રેસિપી શેર કરવાના છીએ મિત્રો। એકદમ ટેસ્ટી અને હેલ્ધી તો છે જ, જો તોડતા જ એકદમ જ્યુસી લાગે એવી આપણે સ્વીટ આંબલા કેન્ડી બનાવવાના છીએ। તો શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે, તો તમે આંબળા કેન્ડી બનાવી કે નહીં? એકદમ સરસ રીતે ટેસ્ટી એવી અને હેલ્ધી તો છે જ, ખાવામાં નાના મોટા બધાને ભાવે એવી આંબળા કેન્ડી કેવી રીતે બનાવી શકાય, બધી જ ટિપ્સની સાથે આજે આપણે આંબળા કેન્ડી શેર કરવાના છીએ મિત્રો। એકદમ હાથમાં લઈએ ત્યાં આ રીતના તરત જ સોફ્ટ એવી ટેસ્ટી એવી આંબળા કેન્ડી બનાવવા માટે થઈને આપણે કઈ કઈ સામગ્રી જોશે, કેવી રીતે આંબળામાં બધી અલગ અલગ રીતે પ્રોસેસ કરવી, બધી જ સ્ટેપ બાય સ્ટેપ રેસિપી શરૂ કરીએ એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, કે જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન છે ને આપ સુધી મળતા રહે। તો મેં અહીંયા 1.25 કિલો જેટલા આંબળા લીધેલા છે। અહીંયા હું થોડી જ ક્વોન્ટિટીમાં બનાવી રહ્યું છું, તરત જ ખવાઈ જાય એ પ્રમાણે। તમારે લાંબો સમય સાચવા માટે થઈને બનાવ્યું તો તમે વધુ પ્રમાણમાં આંબળા લઈ શકો છો। તો મેં આંબળાને ધોઈને ક્લીન કરીને લીધેલા છે। તો મેં જ્યારે આંબળા ધોઈને ક્લીન કર્યા ત્યારે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દીધેલું હતું, ને આંબળાને જો આ રીતે બાફી અને જો કેન્ડી બનાવવામાં આવે તો એકદમ સરસ આંબળા કેન્ડી બને છે। તો એકદમ સરસ એવા કૂણા સોફ્ટ ખાવામાં થાય એ માટે થઈને આપણે આંબળાને આ રીતે ઢોકળિયામાં જે છે એ બાફી લેવાના છે। તો મિનિમમ 5 થી 10 મિનિટ સુધી આપણે આંબળાને થાવા દેવાના છે। જ્યાં સુધી આંબળા સાવ સોફ્ટ ન થાય ત્યાં સુધી આંબળાને આપણે બફાવા દઈશું। તમારે ચેક કરી લેવાનું કે આંબળા છે એ બફાઈ ગયા છે કે નહીં, પણ એની પહેચાન આ જ છે કે આંબળાનો કલર એકદમ ચેન્જ થઈ જાય ત્યારે સમજી જવાનું કે આંબળા થઈ ગયા છે। જો નીચેની સ્ક્રીનમાં તમે જરૂરથી જોઈ શકશો મિત્રો કે પહેલાં આંબળા મૂક્યા ત્યારે આંબળાનો કલર કેવો હતો અને બફાઈ ગયા બાદ આંબળાનો કલર કેવો થઈ ગયો છે। તો આ રીતના આંબળા આપણે ઠંડા પડવા દઈશું, મિનિમમ 5-10 મિનિટ આપણે એને ઠંડા પડવા દઈશું, તો એનો કલર કંઈક આ ટાઈપનો થઈ જશે। તો ત્યારબાદ આપણે આ રીતે જોશું તો આંબળાની એક એક કળી જે છે ને એ સરસ રીતે છૂટી પડી જાય છે। તો અહીંયા આ પ્રોસેસ આપણે કરવાની છે। આંબળાને બફાઈ જાય એટલે આ રીતે એક એક કળી જે છે એ છૂટી પાડવાની છે। તમારે આ કળી બહુ જાડી લાગતી હોય તો તમે ચાકાની મદદથી કટ કરીને પણ લઈ શકો છો, પણ હું તો આંબળાની કળીને આમને આમ જ સુકાવા દઉં છું, કારણ કે સુકાતા એ કળી છે થોડી નાની થઈ જાય છે। તો આ રીતે આપણા આંબળાની જે છે એ બધી કળી જે છે એ આ રીતે છૂટી પાડી લેવાની છે। આંબળા થોડા એવા ગરમ લાગે તો આ રીતે છૂટા પાડીને ઘડીક રહેવા દો તો પણ ચાલશે। તો આ રીતે આંબળાની કળી આપણે બધી જે છે એ છૂટી પાડી દીધેલી છે। લાસ્ટ આંબળું રહ્યું છે તો એની કળી પણ આપણે આ રીતે છૂટી પાડી દઈશું। તો આંબળું છે એ સરસ રીતે બફાઈ ગયું છે, એની કળીઓ પણ એકદમ સરસ રીતે આપણે છૂટી પાડીને લઈ લીધેલી છે। આંબળાનું બિયાનું તમે શું કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો। અને આ સિવાય તમે આંબળામાંથી બીજું શું શું બનાવો છો, આંબળાનો ઉપયોગ બીજી કઈ કઈ રીતે કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો, જેને કારણે મને નવો વિડીયો બનાવવાની ખબર પડે। તો અહીંયા આપણે આંબળાની કળી લીધેલી છે। જો તમને આંબળાની કળી મોટી લાગે તો આ રીતે તમે 2 કટ લગાવીને તમે આંબળાની કળી જે છે એ છૂટી પાડવી હોય તો નાની નાની કળી પણ બનાવી શકો છો, પણ હું અહીંયા આંબળાની કળીને આ જ રીતે રહેવા દેવાની છું। તો આંબળાની કળી આપણે તૈયાર થઈ ગઈ છે। તો અહીંયા જેટલા આંબળા લીધેલા છે એટલી જ મેં સાકર લીધેલી છે। એ સાકરનો મેં ભૂકો કરી લીધેલો છે। આવી ખડી સાકર લેવાની કે જેનો ટેસ્ટ તો સારો આવે જ છે, પણ તમારે એમાં થોડું ગળાશ વધુ જો તમારે લેવી હોય તો થોડું એનું પ્રમાણ વધુ રાખવાનું। દાખલા તરીકે 1.25 કિલો છે તો 1.5 કિલો સાકર પણ તમે લઈ શકો છો, તો જેને કારણે ગળાશ થોડીક વધુ પણ આવી શકે છે। અને ઓછી ગળાશ જોતી હોય તો કિલાની સામે કિલો તમે લઈ શકો છો, એ રીતનું પ્રમાણ તમે રાખો તો પણ ચાલશે। તો આ રીતે સાકરનો મેં ભૂકો કરી લીધેલો છે। આંબળા અને સાકરનું કોમ્બિનેશન જે છે ને એ જ આપણા હેલ્થ માટે સારું છે। કઈ રીતે? તો એવું કહેવામાં આવે છે કે આંબળા અને સાકર બંને સાથે લેવાથી દ્રષ્ટિ આપણી સુધરે છે, અને એ સિવાય આપણી સ્કિન, આપણા વાળ, આપણા નખ બધા માટે આંબળા છે એકદમ બેસ્ટ છે, અને આંતરડા માટે પણ હેલ્ધી તો છે જ,
અને એટલે જ આમળા જે છે આપણે શિયાળામાં ખાતા હોઈએ છીએ. આ સિવાય આમળાના કયા કયા ફાયદા છે એ તમારે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવવાનું છે કે શા માટે આપણે શિયાળામાં આમળા ખાવા જોઈએ. તો તમે પણ કમેન્ટમાં જરૂરથી કહેજો કે આમળાના ફાયદા શા છે. તો આમળાના ફાયદા કમેન્ટમાં જરૂરથી લખવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને રેસીપી જો ગમી હોય, અહીંયા સુધી તમે પહોંચ્યા હોય ને રેસીપી જો આપને ગમી હોય ને તો એક લાઈક જરૂરથી આપી દેજો. હવે આમળાને આપણે રહેવા દઈશું 10 થી 15 મિનિટ માટે. 10-15 મિનિટ પછી આપણે જોશું તો આમળામાં હજુ પણ જે સાકરનો ભાગ છે ને એ હજુ આપણને દેખાઈ રહ્યો છે. આમળામાં એકદમ સરસ એવું સાકરનું પાણી સાવ છૂટું પડી જાય ને ત્યાં સુધી આમળાને આપણે 1 થી 2 દિવસ માટે મિનિમમ 2 દિવસ તો થાય જ છે. તો જ્યાં સુધી સાકરમાંથી પાણી છૂટું ના પડી જાય ત્યાં સુધી આપણે એને ઢાંકીને રહેવા દેવાનું છે. અને હલાવવાનું કારણ એ કે સાકર બધી છે એ બધા આમળામાં ભળી જાય, એટલે 10 મિનિટ પછી એમ હલાવવાનું. તો 2 દિવસ પછી આપણે જોશું તો જાણે પાણી નાખ્યું હોય એવું લાગે, પણ મેં આમાં બિલકુલ પણ પાણી નાખેલું નથી. આ સાકરનું જ પાણી જે છે એ છૂટું પડેલું છે અને આમળા જે છે એણે ગળાશ એબ્ઝોર્બ કરી લીધેલી હોય છે. તો આમળા છે એકદમ ગળ્યા થઈ ગયા હોય છે. તો આ જે કેન્ડી આપણી રેડી થઈ જાય ને એટલે આપણે એને એક ચાળણીમાં લઈ લેવાનું છે અને પાણી બધું નિતારી લેવાનું છે. ગળ્યું પાણી જેટલું પણ રહી ગયું હોય આમળામાં એ બીજું બધું વધારાનું એ પાણી જે છે એ નીતરી જશે. અહીંયા આપણે કાઢીને તરત આપણે સૂકવવાની પ્રોસેસ પણ કરીશું, પણ થોડો સમય માટે આપણે આ જાળીમાં આમળાને નીતરવા દઈશું. બધા જ આમળા આપણે આમાં લઈ લઈશું. તો જો આમળા બધાય આપણે લેવાઈ ગયા છે તો હવે આપણે જોઈ લઈએ કે આમળા એકદમ સરસ એવા જોતાં જ મોઢામાં પાણી આવી જાય. મેં તો આ સમયે પણ કેટલા બધા આમળા જે છે એ ખાધા હતા. જ્યારે આમળા બને છે ને ત્યારે એકદમ ટેસ્ટી બને છે ને ખાવાની તો એકદમ મજા આવે છે. હવે આ જે પાણી સાકરનું છે એને ફેંકવાનું નથી. આ સાકરના પાણીને આપણે શરબત બનાવવામાં ઉપયોગ કરી લેવાનું. 1 ગ્લાસ પાણીમાં તમારે જેટલી ગળાશ રાખવી હોય એટલા ચમચા તમે આ મીઠું પાણી ઉમેરીને આમળાનું શરબત બનાવી શકો છો, કારણ કે એમાં આમળાનો ટેસ્ટ આવી જ ગયો હોય છે. કારણ કે આમળાનું પાણી પણ એમાં છૂટું પડ્યું હોય છે એટલે આમળાનું શરબત રેડી જ થઈ ગયું હોય છે. આમળાની ચાસણી જે છે એ રેડી થઈ ગઈ હોય છે. હવે આમળાનું પાણી જે છે એ થોડું થોડું નીતરવા માંડે એટલે તરત જ આપણે એક જાળીવાળા વાસણમાં આપણે એને સૂકવી દેવાના છે. તો આ રીતે આપણે આમળાને વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશું અને આપણે એને તડકામાં સૂકવવા માટે રાખી દઈશું. મેં અહીંયા થોડા એવા જ આમળા બનાવ્યા છે. તમારે ક્વોન્ટિટીમાં થોડા વધારે બનાવવા હોય તો તમે એ પ્રમાણે તમે બનાવી શકો છો. તો અહીંયા 2 પ્લેટમાં મેં આમળાને સૂકવવા માટે થઈને રાખી દીધેલા છે. અહીંયા આપણે 1 દિવસ સુધી આપણે એને તડકામાં સારી રીતે સૂકવવા દેવાના છે. અને હું અહીંયા જે વિસ્તારમાં રહું છું ત્યાં આજુબાજુમાંથી ધૂળ રજકણો બહુ ઉડતા નથી, તો મેં એને એમનામ જ સૂકવવા રાખી દીધેલા છે. તમારે આજુબાજુમાંથી જો ધૂળ ઉડતી હોય તો માથે કપડું ઢાંકી અને તમે સૂકવવા દઈને રાખી શકો છો, કારણ કે ચાસણી છે એટલે ધૂળ લાગવાની શક્યતા રહે. હવે સૂકવવામાં ને સૂકવવામાં 1 પ્લેટ તો આમળા ખવાઈ ગયા છે અને આ 1 પ્લેટ બચી છે એમાં આપણે આગળની પ્રોસેસ કરીશું મિત્રો. તો આપણી આમળા કેન્ડી જે છે એ અહીંયા સુકાઈને રેડી થઈ ગઈ છે. આગળની હજી એક પ્રોસેસ કરવાની બાકી છે એટલે રેસીપીમાં જોડાયેલા રહેજો મિત્રો. તો અહીંયા આપણે આમળા કેન્ડી સુકાઈ જાય એટલે હવે આગળની પ્રોસેસ કરીએ એ પહેલાં તમને જરૂરથી આમળું તોડીને બતાવીશ કે એકદમ જ્યુસી એવી આપણી આમળા કેન્ડી તૈયાર થઈ ગઈ છે. જો આ રીતની જ આપણી આમળા કેન્ડી જે છે એ તૈયાર થવી જોઈએ મિત્રો. તો અહીંયા આપણે પાવડર મેં સાકરનો કરેલો હતો એ પાવડરને આપણે બધા જ આમળામાં કોટ થઈ જાય એ રીતે પાવડર આપણે એમાં સ્પ્રિંકલ કરી દેવાનો છે અને આ રીતે હાથ વડે આપણે હલાવી લઈશું કે બધો જ જે સાકરનો પાવડર જે છે, સાકરનો ભૂકો છે એ બધા જ આમળામાં કોટ સારી રીતે થઈ જાય. દેખાવમાં પણ સારા લાગે અને ટેસ્ટમાં પણ એકદમ બેસ્ટ લાગે. તો સાકર અને આમળાનું કોમ્બિનેશન પણ બાળકોને બહુ જ ભાવે છે. નાના મોટા અને બધાને ભાવે એવી આમળા કેન્ડી આપણી તૈયાર થાય છે મિત્રો. તો તમે આવી આમળા કેન્ડી બનાવી છે કે નહીં એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને આ આમળા કેન્ડીની રેસીપી તમને કેવી લાગી છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. એકદમ સોફ્ટ અને જ્યુસી એવી આપણી આમળા કેન્ડી તૈયાર થઈ ગઈ છે મિત્રો. તો રેસીપી ગમે તો એક લાઇક જરૂરથી આપી દેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેજો મિત્રો, કે જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. તો અહીંયા આપણી આમળા કેન્ડી તૈયાર થઈ જાય એટલે એક સર્વિંગ બાઉલમાં આપણે સર્વ કરવા લઈ લઈશું.
તો આ રીતે આપણે આમળા કેન્ડી રેડી થઈ જાય એટલે આપણે બાળકોની સામે થોડીક રાખી દેવાની કે જેને કારણે બાળક પણ ખાવા માટે લલચાય અને એ બાને એને આમળાના ફાયદા પણ મળી જાય મિત્રો. તો આમળા કેન્ડી આપણી રેડી થઈ ગઈ છે મિત્રો. ફરીવાર આવી નવી નવી રેસિપીઝ આમળા કેન્ડી અને એના જેવી બીજી ઘણી જ હેલ્ધી રેસિપીઝ તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો. અને રેસિપી ખરેખર જો આપને ગમી હોય તો આપણા ફ્રેન્ડ સર્કલ, ફેમિલી ગ્રુપ્સમાં શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં હો. શેર જરૂરથી કરી દેજો મિત્રો. તો ફરીવાર નવી રેસિપી લઈને આવીએ ત્યાં સુધી ફરીવાર કહું છું જય સોમનાથ, જય માતાજી મિત્રો.